જગદગુરુ શંકરાચાર્ય તેમના વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે બેનિફિટ ન્યૂઝ અને ઇન્ડિયન બિઝનેસ પેજીસના સંસ્થાપક એડિટર શ્રી ભરતભાઈ પોપટની ષષ્ઠી પૂર્તિ ઉજવણી સમારોહમાં આશીર્વાદ આપવા પધાર્યા હતા। દ્વારકાપીઠની સ્થાપના 8મી સદીના અંત અને 9મી સદીની શરૂઆતમાં શ્રી જગદગુરુ આદ્યશંકરાચાર્યજીએ શારદાપીઠની સ્થાપના કરી હતી, જે આદ્યશંકરાચાર્યજીના 4 મઠોમાંથી એક છે। વર્તમાનમાં શંકરાચાર્યજી 78માં પદે બિરાજમાન છે। આદિ જગતગુરુ શંકરાચાર્ય હિન્દુઓના સૌથી પ્રતિષ્ઠિત ધાર્મિક ગુરુ દ્વારકામાં શારદાપીઠની સ્થાપના કરી હતી, જે ભારતના 4 અલગ અલગ દિશાઓમાં સ્થાપિત કરેલા 4 અગ્રણી પીઠોમાંથી એક છે। તેના નામ શારદા એટલે કે જ્ઞાનની દેવી સરસ્વતી અનુસાર દ્વારકાની શારદાપીઠ એક મહત્વપૂર્ણ જ્ઞાન કેન્દ્ર છે, જે હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાનો પ્રચાર અને સંરક્ષણ કરે છે। શારદાપીઠ પૌરાણિક દ્વારકાધીશના જગત મંદિરની બિલકુલ બાજુમાં છે। આ ષષ્ઠી પૂર્તિ ઉજવણી સમારોહમાં સંસદ સભ્ય ભોજપુરી અભિનેતા મનોજ તિવારી ઉપસ્થિત રહ્યા હતા। જિંદગીમાં દરેક દિવસ તો આપણે આગળ વધવાનું છે। 60 વર્ષ પૂરા થયા ત્યારે એક ધાર્મિક પ્રોગ્રામ આજે સવારે અમે લોકોએ યજ્ઞ કર્યા, 5 અલગ અલગ હવન, હાથી પૂજા, પછી ગાયની પૂજા, ઘોડાની પૂજા, અને ત્યારબાદ જગતગુરુ શંકરાચાર્યજી પધાર્યા, એમને આશીર્વાદ આપ્યા અને મીઠાઈથી તુલા કરી અને મીઠાઈ બધાને પ્રસાદમાં આપવાનું નક્કી કર્યું। અને આ રીતે મારા એક ફેમિલીએ બધું નક્કી કર્યું કે 60 વર્ષની ઉજવણી આપણે આ રીતે કરીએ। पहले तो गुजरात की पावन भूमि और अहमदाबाद से सबको रामनवमी की बहुत बहुत बधाइयाँ। आज भारतीय जनता पार्टी का स्थापना दिवस भी है। मैंने भी दिल्ली में स्थापना दिवस का कार्य करने के बाद सेलिब्रेशन मैं आज भरत पोपट जी के इस कार्यक्रम में पहुंचा हूं। शंकराचार्य जी के दर्शन भी हुए द्वारका पीठ के, और इस कार्यक्रम में हिस्सा लेकर के थोड़ा सा देखता हूं कि कैसे ऐसे लोग जो अपने जीवन में तमाम उतार चढ़ावों के बाद भी लोगों के लिए प्रेरणा बने हुए हैं। आज भरत पोपट जी के कार्यक्रम में हिस्सा ले रहा हूं, लेकिन सबको रामनवमी की बहुत बहुत बधाई।